સાળંગપુરમાં સોનાની બુટ્ટી ખોવાણી બનેલી ઘટના. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પટેલ પરિવાર રહેતો હતો. પતિ હરેશભાઈ પટેલ, પત્ની મિતાબેન અને તેમની એકમાત્ર દીકરી રિયા. હરેશભાઈ સરળ સ્વભાવના વ્યવસાય નાની દુકાન ચલાવતા, જ્યારે મિતાબેન ઘરની જવાબદારી સંભાળતા. સંસ્કારી અને શ્રદ્ધાળુ સ્ત્રી. ઘણા સમયથી મિતાબેનના મનમાં એક અદૃશ્ય ભાર હતો. દીકરીનું ભવિષ્ય, ઘરની આર્થિક સ્થિતિ અને જીવનમાં આવતી નાની મોટી અડચણો. તે રોજ હનુમાન દાદાનું સ્મરણ કરતી. અંતે એક દિવસ તેણે દ્રઢ નિર્ણય લીધો, હવે સાળંગપુર જઈને કષ્ટભંજન દાદાના દર્શન કરવા જ છે. આ નિર્ણય પાછળ કોઈ મોટી આશા નહોતી, પરંતુ અંતરની ઊંડી શ્રદ્ધા હતી. એક વહેલી સવારે જ્યારે આકાશમાં સૂર્યદેવ હજી ઉગ્યો નહોતા, ત્યારે હરેશભાઈએ ઘરનો દરવાજો બંધ કર્યો. મિતાબેને પૂજાની નાની થેલી, કપડાં અને દીકરી માટે પાણીની બોટલ તૈયાર કરી. રિયાના ચહેરા પર અજાણી ખુશી હતી. પહેલીવાર સાળંગપુર જવાની ઉત્સુકતા તેની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી. ગાડી આગળ વધતી રહી. રસ્તામાં હરેશભાઈ જૂની યાદો કહેતા રહ્યા. કેવી રીતે તેમણે મુશ્કેલીના સમયમાં હનુમાન દાદાને માનીને હિંમત મેળવી હતી. મિતાબેન શાંતિથી સાંભળતી હતી, મનમાં સતત દાદાનું નામ જપતી હતી. સાળંગપુર નજીક પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું. રસ્તાની બંને બાજુ શ્રદ્ધાળુઓ, લાલ ધ્વજ, હનુમાન ચાલીસા અને મંદિરમાંથી આવતા ઘંટનાદ, બધું જ મનને અજીબ શાંતિ આપતું હતું. મંદિરના પ્રવેશદ્વાર પર પગ મૂકતા જ મિતાબેનની આંખો ભીની થઈ ગઈ. જાણે કોઈ અજાણી વ્યક્તિએ તેના હૃદયને સ્પર્શી લીધું હોય. દર્શન માટેની લાંબી લાઇનમાં ઊભા રહીને પણ થાક લાગતો નહોતો. જ્યારે અંતે કષ્ટભંજન હનુમાન દાદાની પ્રતિમા સામે આવ્યા, ત્યારે મિતાબેનના હોઠ ધીમે ધીમે પ્રાર્થના બોલી રહ્યા હતા. મન સંપૂર્ણ શાંત હતું. દર્શન પૂર્ણ થયા પછી પરિવાર મંદિર પ્રાંગણમાં થોડા સમય બેઠો. રિયાએ પ્રસાદ લીધો અને મંદિરની આસપાસના દ્રશ્યો જોયા. પરિવારે ફોટા પાડ્યા. એક સાધુ પાસેથી સાળંગપુરના ઇતિહાસ અને પરચા વિશે વાત સાંભળી. મિતાબેને કાનમાં પહેરેલી તેની સોનાની બુટ્ટી પર હાથ ફેરવ્યો. એ બુટ્ટી માત્ર દાગીનો નહોતી, પરંતુ લગ્ન સમયે મળેલી માતા પિતાના આશીર્વાદરૂપ ભેટ હતી. એના સાથે ઘણી બધી લાગણીઓ જોડાયેલી હતી. સાંજ પડતા પરિવાર નજીકની એક સાદી હોટલમાં રોકાયો. દિવસભરના થાક પછી ભોજન લીધું અને રૂમમાં આવ્યા. મિતાબેન થોડી થાકેલી હતી. તેણે કાનની બુટ્ટી ઉતારીને પલંગ પાસે રાખી છે એવું તેના મનમાં હતું, પરંતુ ચોક્કસ યાદ નહોતું. એ સમયે તેને લાગ્યું કે ઉતાવળમાં કદાચ ધ્યાન નહીં ગયું હોય. રાત્રિ શાંતિથી પસાર થતી હતી. રિયા ઊંઘી ગઈ હતી અને હરેશભાઈ મોબાઈલમાં મંદિરના ફોટા જોતા હતા. અચાનક મિતાબેનને એક વિચારે ઝંઝોડ્યા. તેણે હાથ કાન પાસેથી લઈ લીધા. તેણે હાથ કાન પાસે લઈ ગયા. એક કાન ખાલી લાગ્યો. હૃદય ધડકવા લાગ્યું. તરત જ બીજા કાન પાસે હાથ મૂક્યો. ત્યાં બુટ્ટી હતી. એક ક્ષણ માટે મગજ શૂન્ય થઈ ગયું. તે ઊભી થઈ પલંગ પર, જમીન પર, ટેબલ પર નજર દોડાવી. હરેશભાઈએ પૂછ્યું, શું થયું? મિતાબેન ધીમા અવાજે બોલી, એક બુટ્ટી નથી. પછી જે ક્ષણો આવી તે મિતાબેનના જીવનની સૌથી ભયજનક ક્ષણો હતી. બંને પતિ પત્નીએ આખો રૂમ ખંખેરી નાખ્યો. બાથરૂમ, ચાદર, કપડાં, બેગ બધે શોધ્યું, પણ બુટ્ટી ક્યાંય ન મળી. મિતાબેનના ચહેરા પર ચિંતા, અફસોસ અને પોતાની ભૂલનો ભાર સ્પષ્ટ દેખાતો હતો. આંખોમાં આંસુ આવી ગયા. તે વારંવાર કહેતી રહી, મારી બેદરકારીથી થયું. આ બુટ્ટી મારા માટે કેટલી મહત્વની હતી. હરેશભાઈ સાંત્વના આપવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ અંદરથી તેઓ પણ ગભરાયેલા હતા. પૈસાની કિંમત કરતાં વધારે પત્નીની લાગણી તેમને વ્યથિત કરતી હતી. રાત્રિ ધીમે ધીમે આગળ વધી રહી હતી, પરંતુ રૂમમાં શાંતિ નહોતી. મિતાબેન પલંગ પર બેઠી બેઠી હનુમાન દાદાનું સ્મરણ કરવા લાગી. તેણે આંખ બંધ કરી અને મનથી વિનંતી કરી, દાદા, જો મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો, પણ જો શક્ય હોય તો મારી બુટ્ટી પાછી મળવા મદદ કરજો. હોટલના રૂમમાં રાત્રિ
આગળ વધતી રહી, પરંતુ મીતાબેન માટે સમય જાણે થંભી ગયો હતો. પલંગ પર સૂઈ જવાનો પ્રયાસ કરતી, પરંતુ આંખ બંધ કરતાં જ એક જ દ્રશ્ય સામે આવતું, ખાલી કાન અને ખોવાયેલી બુટ્ટી. તે વારંવાર મનમાં પાછું યાદ કરતી કે મંદિર, પ્રસાદ, ભીડ, હોટલ, ક્યાંક તો ભૂલ થઈ હશે. ક્યારેક લાગતું મંદિરની લાઇનમાં પડી ગઈ છે, તો ક્યારેક લાગે હોટલના રૂમમાં જ હશે. પરંતુ જેટલું વિચારે તેટલું મન વધુ અશાંત બનતું ગયું. આંખમાંથી ચૂપચાપ આંસુ વહેવા લાગ્યા. હરેશભાઈ બહારથી મજબૂત દેખાવા પ્રયત્ન કરતા હતા, પરંતુ અંદરથી તેઓ પણ ચિંતામાં ગરકાવ હતા. તેમને ખબર હતી કે આ માત્ર સોનાનું આભૂષણ નથી, પરંતુ પિતા માટે લાગણીઓથી ભરેલું એક સમરણ છે. રિયા ઊંઘમાં હતી, પરંતુ માતાની બેચેની જાણે આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. અંતે મિત્તલબેન પલંગ પરથી ઊભી થઈ, બારી પાસે ઊભી રહી અને મંદિરમાંથી આવતી હવા સાથે હનુમાન દાદાનું નામ ધીમેથી બોલવા લાગી. એ ક્ષણોમાં તે કોઈ ચમત્કારની અપેક્ષા નહોતી રાખતી, બસ મન હલકું થાય એ જ ઈચ્છતી હતી. એ જ રાત્રે સાળંગપુર મંદિરથી થોડા અંતરે આવેલી એક જૂની વસાહતમાં એક ગરીબ માણસ સૂતો હતો. તેનું નામ મહેશ રાવળ. મહેશ રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતો. ક્યારેક મંદિરની આસપાસ સાફ સફાઈનું કામ મળતું, તો ક્યારેક યાત્રાળુઓને પાણી પાવાનું. જીવનમાં સુખ બહુ ઓછું મળ્યું હતું, પરંતુ ઈમાનદારી અને શ્રદ્ધા એની સૌથી મોટી સંપત્તિ હતી. તે પણ દરરોજ હનુમાન દાદાને નમન કરતો અને કહેતો, દાદા, જે આપ્યું છે તેમાં સંતોષ રાખવાની શક્તિ આપજો. આ દિવસ મહેશ માટે પણ સામાન્ય નહોતો. સાંજે મંદિરના પ્રાંગણની સાફ સફાઈ કરતા સમયે તેને જમીન પર કંઈક ચમકતું દેખાયું. પહેલાં તો તેણે ધ્યાન ના આપ્યું, પરંતુ ફરી નજર ગઈ ત્યારે ઝૂકીને જોયું તો એક સોનાની બુટ્ટી હતી. હાથમાં લેતા જ તેને ખબર પડી કે આ સામાન્ય વસ્તુ નથી. ક્ષણભર માટે તેના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. તેના મનમાં વિચારો આવ્યા, આ દાગીનો વેચી દઉં તો ઘરનું દેવું ઉતરી જાય, બાળકો માટે કપડાં લઈ શકું. પણ તરત જ તેના મનમાં બીજો અવાજ ઉઠ્યો. આ અવાજ લાલચનો વિરોધ કરતો હતો. તેને યાદ આવ્યું કે આ કોઈ શ્રદ્ધાળુ સ્ત્રીની હશે, જે કદાચ આ સમયે રડી રહી છે. મહેશે બુટ્ટીને હાથમાં જોરથી પકડી અને આંખો બંધ કરી મંદિર તરફ જોઈ તેણે ધીમે બોલ્યું, દાદા, તમે જ કહો, શું કરું? તે બુટ્ટીને ખિસ્સામાં મૂકી અને ચૂપચાપ ઘરે પાછો ફર્યો, પરંતુ મનમાં ભારે સંઘર્ષ ચાલી રહ્યો હતો. રાત્રે જ્યારે મહેશ સૂવા ગયો ત્યારે બુટ્ટી તેના તકિયા નીચે હતી. ઊંઘ આવી નહીં. વારંવાર તેને લાગતું કે કોઈ તેને જોઈ રહ્યું છે. આંખ મીચતા જ હનુમાન દાદાની પ્રતિમા સામે આવતી. સ્વપ્ન અને જાગૃત અવસ્થા વચ્ચે એક ક્ષણ આવી જ્યાં તેને લાગ્યું કે દાદા તેની સામે ઊભા છે. કોઈ શબ્દ બોલ્યો નહીં, પરંતુ સંકેત સ્પષ્ટ હતો. સત્યનો માર્ગ પસંદ કર. મહેશ ગભરાઈને બેઠો થઈ ગયો. કપાળ પર પરસેવો હતો, પરંતુ મન અચાનક શાંત લાગ્યું. બીજી તરફ હોટલના રૂમમાં મિતાલીબેન આખી રાત દાદાનું સ્મરણ કરતી રહી. એક સમયે તેણે પોતાને સમજાવ્યું કે જે થયું તે સ્વીકારી લેવું જોઈએ. છતાં અંતરના ખૂણે એક આશાનો દીવો ઝળહળતો રહ્યો. સવાર પડતાં જ તેણે નિર્ણય કર્યો કે મંદિર જઈને ફરી પૂછપરછ કરશે. હરેશભાઈ પણ સંમત થયા. તેઓ જાણતા હતા કે કદાચ બુટ્ટી નહીં મળે, પરંતુ પ્રયત્ન કરવો જરૂરી હતો. સવારે મહેશ વહેલો ઉઠી ગયો. તેણે બુટ્ટીને ફરી હાથમાં લીધી અને ધ્યાનથી જોઈ. તે બુટ્ટી પર કોઈ વિશેષ નકશો નહોતો, પરંતુ તેની ઝગમગાટ કંઈક અલગ જ લાગતી હતી. તેણે નક્કી કર્યું કે આજે મંદિર પાસે જઈને જે કોઈ દુઃખી દેખાય તેને પૂછશે. તેની પાસે કોઈ બોર્ડ નહોતું, કોઈ જાહેરાત નહોતી, ફક્ત અંતરાત્માનો વિશ્વાસ હતો. તે ધીમે પગલે મંદિર તરફ આગળ વધ્યો. આ સમયે મિતાબેન અને હરેશભાઈ પણ મંદિર તરફ આવી રહ્યા હતા. મિતાબેનના ચહેરા પર થાક અને આશા બંને એક સાથે હતા. દર્શન પછી તેઓ બહાર આવ્યા, પરંતુ મિત્તલબેનનું મન ભારે જ હતું. તેણે છેલ્લી વાર દાદાને નમન કર્યા અને આંખ બંધ કરી. તેને ખબર નહોતી
કે થોડા જ પગલાં દૂર કોઈ એવો માણસ ઊભો છે જેના જીવનની સૌથી મોટી ચિંતા દૂર કરવાની તૈયારીમાં છે. મહેશ મંદિરના પ્રવેશ દ્વાર પાસે ઊભો રહ્યો. ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. કોઈના ચહેરા પર ઉતાવળ, કોઈના ચહેરા પર આનંદ. તે દરેક સ્ત્રીના કાન તરફ નજર કરતો હતો, પરંતુ કોઈના ચહેરા પર દુઃખ દેખાય તો તેનું મન ખેંચાઈ જતું. અચાનક તેની નજર મીતાબેન પર પડી. તેના ચહેરા પર અજીબ ઉદાસી હતી. મહેશનું હૃદય જોરથી ધડક્યું, જાણે અંતર આત્માએ કહ્યું હોય એ જ છે. પણ તે તરત આગળ વધ્યો નહીં. સંકોચ, ડર અને અચકાટ વચ્ચે થોડો સમય પસાર થયો. તે વિચારી રહ્યો હતો, જો તે સ્ત્રી ખોટી નીકળે તો. પરંતુ પછી તેણે હિંમત એકઠી કરી ધીમે ધીમે આગળ વધ્યો. હાથમાં બુટ્ટી પકડી હતી, પણ હજી બતાવી નહોતી. મંદિરના પ્રવેશ દ્વાર પાસે સવારની ધૂપ ધીમે ધીમે ફેલાઈ રહી હતી. દર્શન કરીને બહાર આવતા લોકોના ચહેરા પર શાંતિ હતી, પરંતુ મિત્તલબેન માટે તે શાંતિ હજુ અધૂરી હતી. તેણે અંતિમ વખત હનુમાન દાદાની પ્રતિમા તરફ જોઈને હાથ જોડ્યા. આંખ બંધ કરતા હૃદયમાં એક જ પ્રાર્થના હતી, દાદા, હવે જે પણ થાય તે મને સ્વીકારવાની શક્તિ આપજો. હરેશભાઈ શાંત ઊભા રહ્યા હતા. પત્નીના મનની સ્થિતિ તેઓ સારી રીતે સમજી રહ્યા હતા. રિયા તેમની વચ્ચે ઊભી હતી, પરંતુ બાળ મનથી પણ તેને લાગતું હતું કે આજે જે કંઈ અલગ થવાનું છે. એક ક્ષણે થોડા અંતરે ઊભેલા મહેશ રાવળનું હૃદય જોરથી ધડકતું હતું. તેણે હાથમાં પકડી રાખેલી બુટ્ટી તરફ જોયું. સૂર્યપ્રકાશમાં તે બુટ્ટી ઝગમગી ઉઠી, જાણે પોતે જ સાચા માલિક સુધી પહોંચવા આતુર હોય. મહેશના મનમાં એક ક્ષણ માટે ફરી શંકા ઉઠી, શું હું સાચું કરી રહ્યો છું? પરંતુ તરત તેને રાત્રે મળેલો સંકેત યાદ આવ્યો. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમે પગલે મીતાબેન તરફ આગળ વધ્યો. મહેશ થોડું દૂર આવીને ઊભો રહ્યો. અવાજ કાઢવાની હિંમત થઈ નહીં. તેણે નજર નીચે રાખી. મીતાબેન જ્યારે આગળ વધવા લાગી ત્યારે મહેશના મોઢેથી અચાનક શબ્દો નીકળી ગયા, બહેન. અવાજમાં સંકોચ હતો, પરંતુ સચ્ચાઈ પણ હતી. મીતાબેન થંભી ગઈ. હરેશભાઈએ પણ ચકિત થઈને તેની તરફ જોયું. મહેશે ધીમે હાથ આગળ કર્યો. તેની હથેળી ખુલ્લી હતી. તેમાં સોનાની બુટ્ટી ઝળહળતી દેખાય. એક ક્ષણ માટે સમય અટકી ગયો. મિતાલીબેનની નજર બુટ્ટી પર પડી અને આંખો ફાટી ગઈ. એ જ બુટ્ટી, એ જ આકાર, એ જ નાજુક ડિઝાઇન. એના હોઠ કંપી ગયા. તે બોલી શકી નહીં. હાથ કાન તરફ ગયો. એક ખાલી જગ્યા સ્પષ્ટ અનુભવાય. હરેશભાઈએ બુટ્ટી જોઈ અને તરત સમજી ગયા. મિતાલીબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડી પડી, પણ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ રાહતના, વિશ્વાસના અને આશ્ચર્યના હતા. મહેશે નમ્રતાથી કહ્યું, બહેન, ગઈકાલે મંદિર પાસે સાફ સફાઈ કરતા આ બુટ્ટી જમીન પર મળી હતી. રાત્રે મન બહુ અશાંત રહ્યું. આજે નક્કી કર્યું કે જેની હશે તેને પાછી આપવી છે. તેની વાતમાં કોઈ ગર્વ નહોતો, કોઈ અપેક્ષા નહોતી, ફક્ત એક શાંત સચ્ચાઈ હતી. મીતાબેન બંને હાથ જોડી એને નમન કરવા લાગી. હરેશભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. રિયા અચંબામાં આ બધું જોઈ રહી હતી. હરેશભાઈએ મહેશનો હાથ પકડી લીધો અને કહ્યું, ભાઈ, તમે આપ્યું તે માત્ર આભૂષણ નથી, પરંતુ અમારી લાગણી છે. તેમણે ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેશ તરત હાથ પાછળ ખેંચી લીધો. તેણે શાંત અવાજે કહ્યું, ભાઈ, આ દાદાનું કામ છે. હું માત્ર માધ્યમ છું. પૈસાની મને જરૂર છે, પણ સત્યની વધુ છે. આ શબ્દો સાંભળીને આસપાસના ઊભેલા લોકો પણ થંભી ગયા. મંદિરના પ્રાંગણમાં આ ઘટના ધીમે ધીમે બધાની વચ્ચે ફેલાઈ ગઈ. કેટલાક લોકોની આંખોમાં આંસુ હતા તો કેટલાક આશ્ચર્યમાં હતા. મીતાબેન ફરી હનુમાન દાદાની પ્રતિમા તરફ વળી. તેણે આંખ બંધ કરી અને અંતરથી કહ્યું કે, હે દાદા, તમે આજે મારી શ્રદ્ધા બચાવી લીધી. તે ક્ષણે તેના મનમાંથી બધી ચિંતા દૂર થઈ ગઈ હતી. હવે તે જાણતી હતી કે વિશ્વમાં હજી સચ્ચાઈ અને ઈમાનદારી જીવંત છે.
હરેશભાઈએ મહેશને પરિવાર સાથે પ્રસાદ લેવા કહ્યું. મહેશે સંકોચથી સ્વીકાર્યું. ત્રણેય લોકો સાથે મંદિરની સીડીઓ પર બેઠા. વાતચીત દરમિયાન મહેશના જીવનની તકલીફો સામે આવી, પરંતુ તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી. મીતાબેનના મનમાં તેને માટે માન અને આદર વધી ગયો. જતાં પહેલાં તેણે પોતાના હાથથી મહેશને પ્રસાદ આપ્યો. ખૂબ આગ્રહ કરી મહેશભાઈએ તેને 10,000 રૂપિયા આપ્યા. એ ક્ષણ કોઈ ઔપચારિકતા નહોતી, પરંતુ માનવતા અને શ્રદ્ધાનો સંગમ હતો. જ્યારે પરિવાર સાળંગપુર છોડીને અમદાવાદ પાછો ફર્યો ત્યારે રસ્તામાં કોઈ ખાસ વાત નહોતી, પરંતુ દરેકના મનમાં એક ઊંડો અનુભવ હતો. મીતાબેન વારંવાર કાનમાં પહેરેલી બુટ્ટી પર હાથ ફેરવતી અને સ્મિત કરતી. હવે તે બુટ્ટી માત્ર સોનાની નહોતી, પરંતુ એક સત્ય ઘટનાની સાક્ષી બની ગઈ હતી. હરેશભાઈએ મનમાં નક્કી કર્યું કે આ ઘટના તેઓ જીવનભર ભૂલશે નહીં. આ સ્ટોરી અહીં પૂરી થાય છે મિત્રો, પરંતુ તેનો સંદેશ ઘણો ઊંડો છે. જ્યાં શ્રદ્ધા સાચી હોય ત્યાં માર્ગ ખુદ બની જાય છે. જ્યાં અંતરાત્મા જીવંત હોય ત્યાં ગરીબી પણ મહાન બની જાય છે. અને જ્યાં હનુમાન દાદાનું સ્મરણ હોય ત્યાં અશક્ય પણ શક્ય બની જાય છે. આ માત્ર એક બુટ્ટી મળવાની ઘટના નથી, પરંતુ સત્ય, માનવતા અને ભક્તિના ચમત્કારની અવિસ્મરણીય ઘટના છે. અંતરમાં જો સત્ય ઘટનાએ તમારા દિલને સ્પર્શ્યું હોય, જો હનુમાન દાદાની મહિમા અને એક ગરીબ માણસની ઈમાનદારી તમને અંદરથી હલાવી ગઈ હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો. અને તમારો એક લાઈક અમને આવી વધુ સાચી અને ભાવનાત્મક સ્ટોરીઓ તમારા સુધી લાવવા પ્રેરણા આપે છે. મિત્રો, તો આ સ્ટોરી કોઈ એક વ્યક્તિ માટે નથી, પરંતુ દરેક માટે છે જે આજે પણ સત્ય અને શ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે. એટલે તેને તમારા પરિવાર, મિત્રો અને સ્નેહીજનો સાથે જરૂરથી શેર કરજો. અને જો તમને આવી જ સત્ય ઘટનાઓ, ધાર્મિક ચમત્કારો અને હૃદયસ્પર્શી સ્ટોરીઓ સાંભળવા માંગતા હો, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અમારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડીના નિશાનને દબાવી દેજો, જેથી કરી આવી નવી સ્ટોરીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આવી નવી સ્ટોરી પહેલાં તમને મળી રહે. હનુમાન દાદાની કૃપા સદા તમારા પર બની રહે. તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો.